અત્યારે રોડના રાજા કેવા રાજ કરીને બેઠા છે તમે જુઓ ખાલી મોબાઈલ મેં આ ઉમિયા મોબાઈલમાંથી લીધો હોય અત્યારે તડકામાં આવા દંદેડા પડે કેવો ગોબડ વાળવાની છે ગંધની જાજી આવે વાસ કહીને બહુ કહીને અતિશય અહીંયા ઊભું નથી રહી લાગતું એટલે અત્યારે પાસ આવે હર મહાદેવ દોસ્તો તો શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને શ્રાવણ મહિનાનું નામ સાંભળતા બધાને મોટામાં એક જ શબ્દ આજ સંભળાય હર હર મહાદેવ એટલે મેં મારા બ્લોગની શરૂઆત મહાદેવના નામથી કરી નાખી છે ને બધાને ખબર જ છે કે રોજ મારે શરૂઆત હાલવાથી થાય છે કોલેજે જવું એટલે તો સૌ પ્રથમ શિવાલય અમારા ગામનું શિવાલય અહીંયા મહાદેવના દર્શન કરી લીધા ને શુભારંભ કરી નાખ્યો હોય હાલવાનો હાલીને જવું પાટીએ તો રોજના બ્લોગની જેમ આવી હાલીને નહીં દેખાડું કેમ કે પછી રોજને રોજ એ તો નવી હોય તો જોવો હવે આજે શું દિવસમાં નવું થાય છૂટી ગયા કોલેજેથી અને હાલીને જઈએ આપણે શ્રી રામ જાબેરી નહીં પણ ડિસન્ટ સેન્ડવિચ બાજુ હું ચુફેલભાઈનો ભાવેશમાં હંતાઈ ગયો હોય ચુફેલની વાહે બ્લોગમાં આવું નથી થોડુંક કામ એટલે જઈએ સરે કોલેજેથી કામ દીધું હોય કાંઈ જતા હોય તો જઈએ ભાવેશ હંતાઈ જાય ને થોડું બ્લોગમાં આવું ગમતું નથી તો આવી જે ઈચ્છા હતી કાંઈક નવું દેખાડું ત્યાં કામ આવી ગયું હાલીને જઈ નવું આવી ગયું કોન્ટેન્ટ અને મોરબીમાં ટ્રાફિકની વાત કરીએ તો વાહન તો આવી રીતે ચાલુ જોઈએ મારો અવાજ ક્લિયરની નહીં આવતો હરખો રિક્ષા ને છકડા ને બકડા ને ખૂટિયા ઉઠિયા વાહે ચાલુ જોઈએ એક આગળ બેઠા એ દેખાડું જો કેવા ખૂટિયા હા એ અત્યારે રોડના રાજા કેવા રાજ કરીને બેઠા છે તમે જુઓ ખાલી કાંઈ ગમે તેવું વાહન માથે ચડી જાય ને તો એને કાંઈ ફરક પડે નહીં રાજાની કોઈને બેઠા ને બધા જે આગળ જુઓ આમના બેઠા છે આગળ બેઠા જોઈએ આવી રીતના આ એક રોડ ઉપર તો ઓછા છે ગાઈટના આ જે તમને દેખાય ઓછા છે આગળ તમે જુઓ તો નવલખી હાઈવે ને એની બાજુ તો બહુ અતિશય કે ને કે હાલવાનો માર્ગ ન હોય તો એવા વાહન વાળા દીધે જ જાય અત્યારે મોરબીની હાલત હાલની આ કે હવે ઇંગ્લિશ બોલવાનું ચાલુ કરવું એમ કરે ટ્રાય કરી ઇંગ્લિશમાં એક બ્લોગ બનાવવો હોય તો હવે આવીને જતા આગળ શું નવું આવ્યું તો તમને આખા દેખાડું આજે મોબાઈલમાં બ્લોગ બનાવવું એ મોબાઈલ મેં આ ઉમિયા મોબાઈલમાંથી લીધો હોય ભાઈ તમને ઉમિયા મોબાઈલ દેખાય ત્યાં વાંકાનેર ગયા છે ને વાંકાનેર રાજકોટવાળા છે અહીંયાથી ને મોબાઈલ એને 850 એના પાણીના દંદેડા જુઓ હવે અત્યારે તડકામાં આવા દંદેડા પડે કેવો ગોબડ વાળવાની છે મોરબીની હાલત ઢીરાતા જાય કાકા ધ્યાન રાખવું પડે ફૂલ ક્યારથી વાંહે આવીને ઠોકી જાય ને કાંઈ નક્કી ન કહેવાય મને એકવાર ઉડાડી દીધો તો એક્ટિવા વારે ઓપન કરીએ એકવાર અનુભવ થયો હોય બાકી તો હજી લગીને તો કોઈ ફટકાણા નથી હવે બીજી ગાયું નહીં આવી લ્યો હવે ડાયરેક્ટ બીજું તો કાંઈ નથી એ દેખાડું જોવું આગળ નવું કાંઈ થાય તો દેખાડું નકા બ્લોગનું પૂરું કરી નાખું હતું એ કરી નાખ્યું પૂરું અમારી રીતે એમાં બ્લોગમાં બતાવવા જેવું નહોતું એટલે નથી બતાવ્યું અને અત્યારે 4:30ની બસ હોવાની અમારી ભેગી કરી લીધી ગમે તેમ કહીને હજી આવી નથી આવે રસ્તામાં પહોંચી ગયો જૂના બસ સ્ટેન્ડમાં તો આ એ જૂનું બસ સ્ટેન્ડ મેં કોઈ દી હજી લગી બતાવ્યું નથી આખું પાછળ દેખાય જૂનું બસ સ્ટેન્ડ પાછળથી બસોની આવે અને આલી બાજુથી જાય અહીંયા કંઈક હાલત એવી જ છે ઓલી બાજુ કચરોની એટલો હોય ગોબરવાળાની આ ઢોરાની જે બસ સ્ટેન્ડ અંદર બેઠા છે પાર્કિંગનું ની બધી છે સુવિધા પણ એટલી બધી આમ ખાસ નથી અહીંયા ગંધની જાજી આવે વાસ કહીને બહુ કહીને અતિશય અહીંયા ઊભું નથી રહી લાગતું એટલે અત્યારે બસ આવે ને હું હાલ તુફેર ભાવેશ આવી ગયા બસ સ્ટેન્ડમાં હવે બસમાં બેન ડાયરેક્ટ રોડના રૂટની કોઈને 4:30 5 વાગે પાટીએ 1 કિલોમીટર હાલી 5:30 ઘરે તો હવે આજના બ્લોગમાં જે નવીન બતાવ્યું નથી બતાવી દીધું હવે ડાયરેક્ટ મળીએ આપણે આગલા બ્લોગમાં